મળી ગયા છે કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો મિત્રો આપ સૌ લોકો મિત્રો મજામાં દેશો અને આજે ફરીથી એક મળી ગયા છે મિત્રો આપણે નવા વિડીયોની અંદર. હવે મિત્રો ખાસ કરીને આજે આપણે પહોંચી ગયા છીએ આપણા ફાર્મ હાઉસની અંદર, મતલબ આપણા નાનીકડી એવી વાડી છે ત્યાં આવી ગયા છે મિત્રો. અને સરસ મજાનું મિત્રો આજે હવે હું મારા પશુપાલનની અંદર ઘણા લોકો પ્રશ્ન કરતા હોય ને કે સાહેબ તમે તમારી પ્રોડક્ટ લગતે હું શું શું વાત કરતા હોય, તો મિત્રો એને લગતે આજે આપણે સરસ મજાનું આપણે વિડીયો લેવાનું છે. એક બ્લોગિંગ ટાઈપ મિત્રો વિડીયો રહેશે. તો હવે આ બ્લોગિંગ ટાઈપ છે મિત્રો હું ગુજરાતીની અંદર પણ બનાવી શકું તો પણ ચાલશે અને હિન્દીની અંદર વાત કરું તો પણ બનાવી શકું. આજ બને ત્યાં સુધી હિન્દી અને ગુજરાતીનું બેયનું મિશ્રણ કરવાનું છે, જેનાથી આપણા પશુપાલક ભાઈઓની અંદર જબરજસ્ત એક ફાયદો મળે. હું મારા તબેલાની અંદર મિત્રો શું શું વસ્તુનું કાળજી રાખું છું, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એને લગતે મિત્રો આજે આપણે આપણો વિડીયો મૂકેલો છે. ખાસ કરીને મિત્રો વિડીયોમાં બને રહેજો અને આપણી ચેનલની અંદર આવી જાઓ મિત્રો. તો ગણતરી આજની એવી છે કે મારે એક ચેનલનું નામ બદલેલું છે, જે સુપર મિલ્ક ચેનલ નામથી આપણે હાલની અંદર ઘણા ટાઈમથી આપણે ચેનલને પ્રમોશન કરતા આવ્યા છીએ આપણી ચેનલનું. તો નામ કરીને હવે આપણે નામ થોડુંક બદલવા માંગીએ છીએ. તો નીલું ફાર્મિંગ કરીને એક આપણે જે સુપર મિલ્ક ચેનલ છે એનું આપણે નામ બદલવાનું છે. તો મિત્રો હવે પછી જે સુપર મિલ્ક ચેનલ છે એના નામથી નહીં પણ હવે આપણે નીલું ફાર્મિંગ ચેનલ તરફથી આજે આપણે વિડીયો બનાવીશું. તો ચેનલનું નામ પણ એક બદલવાનું છે મિત્રો. તો તમારું શું કેવું છે ચેનલને અને નામ કેવું લાગ્યું છે અવશ્ય મિત્રો એક જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો. તો જરૂર ને જરૂર હાલો તમને મિત્રો આપણા તબેલાની અંદર જે છે અત્યારે મારે નાનકડો એવો મિત્રો તબેલો છે, મિનિમમ 5-6 ભેંસો રાખેલી છે અને ટોટલ માલ આપણી પાસે 10-12 માલ ઢોર થાય છે. તો હવે મારા માલની અંદર શું શું વસ્તુનું મિત્રો કાળજી રાખવી એને લગતે આજનો મેં આપણે એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે નીલું ફાર્મિંગ ચેનલની અંદર. રીતે મિત્રો જબરદસ્ત મિત્રો આપણો સાથ અને સહકાર ઘણો મેળો છે સુપર મિલ્ક ચેનલના માધ્યમથી. તો હવે આપણે સુપર મિલ્ક ચેનલને લઈને હવે આપણે નીલું ફાર્મિંગ ચેનલ કરવાના છે, કારણ કે આપણી પાસે નીલું પરમાર બ્લોગ ચેનલ પણ છે અને નીલું ફાર્મિંગ એક ચેનલ જે આપણે પશુપાલક લગતે મિત્રો વિડીયો બનાવતો રહેશે, ફાર્મિંગને લગતે મિત્રો વિડીયો આવશે અને ઘણી પ્રકારના મિત્રો આપણા સુધી વિડીયો આવતા રહેશે. તો અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં આવી જાઓ તો મિત્રો જરૂર ને જરૂર હવે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મારી ફાર્મિંગની અંદર મારા કેટલા માલ ઢોર છે એ તમને જરૂર બતાવીશ, તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. એ જોઈ શકો છો આ છે આપણા માલ ઢોર છે મિત્રો. જુઓ આ છે અત્યારે વયાણી છે એના મિનિમમ 2 થી 3 મહિના જેવું થયું છે આપણે, અને આ પાડો છે મિત્રો. અને આ છે આપણે વયાણી એના મિનિમમ વરસ દિવસ જેવું થવાયું છે મિત્રો, જોઈ શકો છો. તો 3 માલ ઢોર છે આપણી પાસે, દોવા દેશે અત્યારે 3 થી 4 માલ ઢોર જેવું છે આપણી પાસે. અને આ છે આપણે નાની, આ જે 3 છે નાની પાડી છે, આ રીતે પાડી છે મિત્રો, અને આ પણ આપણી પાડી છે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણા ફાર્મિંગની અંદર આપણા તમે નાનેકડા એવા તબેલાની અંદર મિત્રો. બીજી વસ્તુ હવે આ છે માલ આપણું થોડોક ટાઈમની અંદર વયાવવાનું છે મિત્રો, તમે જોઈ શકતા હશો. ભાઈ આપણે જાફરાબાદી નસલ છે ને જોરદાર મિત્રો નસલ છે મિત્રો, તમે જોઈ શકતા હશો. હવે ખાસ કરીને નાનકડો એવો મિત્રો આપણો તબેલો છે. તો હવે એની અંદર મિત્રો આપણે શું શું વસ્તુનું કાળજી રાખતા હોય છે. તો એક તો જો મિત્રો એક સરસ મજાનું આપણે આની નીચે એક જે માલને વ્યવસ્થિત રીતે કમ્ફર્ટેબલ થાય એવું વસ્તુ છે, પણ શું છે કે બેસવામાં થોડીક ઘણી તકલીફ થઈ શકે, કારણ કે થોડુંક વરસાદના કારણે થોડુંક સાફસૂફ રાખેલું છે. તો એ છતાં સાફસૂફ રાખેલું હોય છે, ટાઈમે ગોબર પણ સાફ થઈ જતું હોય અને વ્યવસ્થિત રીતે મિત્રો થતું હોય, તમે જોઈ શકતા હશો નીચેનું તમે. અને ફ્લોવર સારું છે એટલે કોઈ જાતની આમ ચિંતા જેવું નથી થતું, કારણ કે અમુક માલ શું છે કે આસળની મસ્ટેશની બીમારી થઈ શકે ચોમાસાની અંદર. પણ અમે મિત્રો ચોમાસાની અંદર ખાસ કાળજી રાખતા હોય છે. આની નીચે કુવળ છે, ટાશ નાખતા હોય છે, ધૂળ માટી વ્યવસ્થિત રીતે કમ્ફર્ટ રાખતા હોય. જોકે હોય જ તે વ્યવસ્થિત મેં જોઈ બતાવું, તમે જોઈ શકો તમે વ્યવસ્થિત રીતે સાફસૂફ જ હોય, કારણ કે માલની નીચે સાફસૂફ રાખવું જરૂરી છે. કારણ કે આનેથી શું છે કે માલને લાળું છે, ઈતળા છે, ઘણી પ્રકારના વાયરસ ઇન્ફેક્શન પણ થઈ શકે છે. આ છે મિત્રો આપણી આ ભેંસ, આ પણ દોવા દેશે મિત્રો. મિનિમમ 7 થી 8 લીટર દૂધ હોય છે મિત્રો આનું, સવાર સાંજ 2 ટાઈમનું મિનિમમ 8-10 લીટર હોઈ શકે દૂધ. કારણ કે હમણાંથી હું આપણે વાડીએ આવતો નથી એટલે થોડી ઘણી તકલીફ રહેતી હોય, પણ શું છે કે મારા ખ્યાલ મુજબમાં 5-6 લીટર દૂધ કરતી હોય છે આપણી ભેંસ. તો આ જે મિત્રો છે આપણી ઘરની ભેંસ કહેવાય, આપણે જાફરાબાદી ડોઝ છે બધા છે આપણી પાસે, જે જાફરાબાદી નસલ છે આ બધી વસ્તુ. અને એટલે આપણા પાસે મિત્રો માલ ઢોર છે, તમે જોઈ શકતા છો. અને આ છે જો આપણી ભેંસ. આ ભેંસને ઘણી ટાઈમ મિત્રો ઘણી તકલીફ હતી, પણ અત્યારે રાહત થઈ ચૂકી છે, કારણ કે માલ શું છે કે અમુક માલ પારસે ન આવતું હોય, થોભાતું ન હોય, એનું ઘણી મિત્રો તકલીફ રહેતી છે. આ છે આપણા માલ ઢોર મિત્રો, જોઈ શકાજો. અને સરસ મજાનો નાનકડો મિત્રો આપણો તબેલો છે. તો આની અંદર ઘણી વસ્તુનો મિત્રો કાળજી રાખવાની હોય, ઘણી પ્રકારની મિત્રો તકલીફ રહેતી હોય. તો એ વસ્તુનું ખાસ કાળજી રાખવી. મેં પણ એક નાનકડી ભૂલ કરી હતી, જેનાથી આપણા પશુને થોડીક તકલીફ રહેતી, પણ હવે એ પણ સોલ્વ થઈ ગઈ છે. અને જો આપણી નાની પાડીને શું શું વસ્તુ ખવડાવું છું
કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, આપણે નાની પાડીને ઉછેર કેવી રીતે કરવો, હું વસ્તુનું ધ્યાન રાખવું, એ પણ મિત્રો આજના વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને ખ્યાલ પડે. અને હું મારા માલને શું વસ્તુ ખવડાવું છું મારા નાનકડા એવા તબેલાની અંદર, તો એ પણ અવશ્ય વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે મિત્રો વિડીયોમાં આવી જાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય ને અવશ્ય કોમેન્ટ કરતા રહેજો. અને નીલુ ફાર્મિંગ ચેનલ છે, હવે આપણે નામ ફરી નાખવાનું છે નીલુ ફાર્મિંગ ચેનલને. તો આ છેલ્લો વિડીયો આ પહેલો વિડીયો છે જે નીલુ ફાર્મિંગ ચેનલ તરફથી આવશે. અને સુપર મિલ્ક ચેનલ પણ મિત્રો આપણે હોલમાં ચાલુ છે, પણ એ નામ બદલીને આપણે નીલુ ફાર્મિંગ કરવાના છે, એટલે નામ પણ રહે અને કામ પણ રહે. તો સરસ મજાનું આપણે નાનકડું તબેલું છે મિત્રો, અવશ્ય તમે જોઈ શકો છો, કેવો લાગે અવશ્ય કહેતા રહેજો મિત્રો. તો નાનકડું આપણું ફાર્મિંગ છે, તો બન્યા રહેજો વિડીયોમાં. અને હવે હું તમને ખાસ વસ્તુ કે હું મારા માલને શું વસ્તુ ખવડાવું છું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ પણ તમને કહીશ. તો જરૂર બન્યા રહેજો આપણા નાનકડા આવા વિડીયોમાં. મિત્રો ખાસ વસ્તુ હવે હું જે તમને કહું છું, ટાઈમ થઈ ગયું છે મારે મિનિમમ 4 વાગ્યા જેવું થયું છે. તો 4 વાગ્યાના ટાઈમની અંદર મારે મિત્રો જે નાની પાડીની વાત જે કરતો હતો, મારી પાસે અત્યારે નાની 3 નસલની પાડી છે, જાફરાબાદી ડોસ છે, એટલા માટે એને શું વસ્તુ ખવડાવતો એની લગતી વાત કરું. પહેલાં તો અમે એને સરસ મજાનું નાનકડું એવું 2 થી 3 ખોબા જેટલું મિત્રો એને ખાંડ દેતા હોય છે, મિનિમમ 2 થી 3 ખોબા જેટલું ખાંડ. તો જો તમે એનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં સરસ મજાનો મિત્રો નાનકડા એવા તગારાની અંદર થોડુંક એક વાટકો મિત્રો આની અંદર ખાંડ નાખી દીધું છે. બીજી વસ્તુ, અને ખાસ વધુ કે હું શું વસ્તુનો ઉપયોગ કરું છું મિત્રો, આ છે આપણે રાજમોતી કહેવામાં આવે છે, અને જે સરસ મજાની મિત્રો પ્રોડક્ટ છે. બીજી વસ્તુ, આપણે આ સૂનીનો પણ મિત્રો આપણે ઉપયોગ કરતા, જો તમને બતાડું તો આ છે આપણે સૂની છે, જે તમારા માલને મિત્રો ફાયદો થાય, પ્લસ દૂધની અંદર પણ સરસ મજાનું રિઝલ્ટ મળે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે આપણો કાંક મિત્રો તબેલાની અંદર ઉપયોગી થાય એવી વસ્તુ છે, જે મિત્રો તમે તમારા પશુને પણ ફાયદો થાય, પ્લસ એને રિઝલ્ટ મળે, અને સારામાં સારો મિત્રો આપણા નાની પાડીની અંદર વિકાસ પણ થાય. અને હું એક બોટલ પણ તમને મિત્રો ડિસ્પ્લેના માધ્યમથી બતાવીશ, એ બોટલનો પણ હું ઉપયોગ કરું છું, પણ અત્યારે મારી પાસે થોડીક બોટલ છે તે ખાલી થઈ ચૂકી છે, એટલે તે મિત્રો તમને નહીં બતાવી શકું, પણ ડિસ્પ્લેમાં તમને અવશ્ય બતાડું. એનો પણ હું જરૂર ને જરૂર નાની કાપ છે, મતલબમાં નાની પાડીને પણ ઉપયોગ કરું છું. હવે એને થોડોક ટાઈમ થઈ ગયો છે એટલે દઈ દેવી. તો હાલો હવે આપણે એને દઈ દેવી. તો જો આ છે મિત્રો નાની, આજે આપણે આ ભેંસ છે ને એને દેવાનું છે, આને આપણે દઈ દઈશું. જો મિત્રો આપણે આને પણ દઈ દેવી. બીજી વસ્તુ, હજી આપણે આ બધાય માલને દેવાનું છે, તો હાલો જલ્દી આપણે હવે આને દઈ દેવી. હવે આપણે એને જોવાનું છે કે કેવું એમનું જોવો, એને ખાવામાં પણ મિત્રો સરસ મજાનો એક રિઝલ્ટ પણ છે મિત્રો. ખાય જુઓ, તમે જોઈ શકતા હશો મિત્રો, આવી રીતે મિત્રો આપણું કામકાજ છે મિત્રો, તમે જોઈ શકતા હશો. જો આવી રીતે આપણું નાની પાડી છે, અને આ પશુ તે આપણું ગાભણ પશુ છે, એને પણ આપણે દેતા હોય છે, કારણ કે ગાભણ પશુને પણ મિત્રો દેવાથી ફાયદા પણ ઘણા રહે. માલને કોઈ પ્રકારની મિત્રો, જે ઘણા લોકો કહેતા હોય ને અમારે તો ભાઈ રિઝલ્ટ નથી ને આમ છે ને અમારે કાંઈ ભાઈ દૂધ નથી આવતું, તો જો એ માલ જ્યારે આપણે આ ભેંસ ભૈયા છે ને મિત્રો, સમથિંગલી કહું 7 થી 8 લીટર દૂધ કરશે પહેલાં વેતરમાં, એની વાત એ કરું, 7 થી 8 લીટર હશે, વધુ નીકળે તો બહુ ખ્યાલ નહીં, પણ મારા ખ્યાલ મુજબમાં 1% મિનિમમ 7 થી 8 લીટર દૂધ હોય શકે. કારણ કે આ ભેંસની ગેરંટી આપી હતી એવી ડૉક્ટરે પોતે કે જ્યારે આને તમે એવી રીતે ઉછેર કરી છે, તો મિત્રો પહેલાં જ વેતરની અંદર 7 થી 8 લીટર દૂધ હતું આ ભેંસ, જેનાથી માલ જોરદાર મિત્રો ફાયદો થયો હતો. એટલે આપણા તબેલાની અંદર મિત્રો ખાલી એવું નથી કે 50-60 ભેંસું રાખી હતી મિત્રો તબેલો મોટો કહેવાય, એવું નથી. ખાલી તમે 5 થી 6 ભેંસોથી શરૂઆત કરો ને મિત્રો, તોય તે તમારા તબેલાની અંદર મિત્રો જોરદાર ફાયદો થાય, ઇન્કમ પણ સારી મળે અને તમને ફાયદો પણ મળે. તો એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું. જો આપણે તો અત્યારે હાલની અંદર કરેલી છે 10-15 ભેંસોનો ઇલાજ પણ કરશું, છે ધીમે ધીમે આપણે ટાઈમ રહેશે તો કરશું બને ત્યાં સુધી, પણ બને ત્યાં સુધી મિત્રો 3 થી 4 ભેંસોથી શરૂઆત કરો, પણ નસલ સારી લાવો. જાફરાબાદી છે, સારી એવી ભેંસો છે મિત્રો, તમારા લાયકમાં ધ્યાનમાં આવે કે મિનિમમ 10 લીટર દૂધ કરતી હોય એવી ભેંસોને ગોતો, કે તમારા તબેલાની અંદર પણ મિત્રો ફાયદો થાય એવી. 1% 7-8 લીટર દૂધ કરતી એવી ભેંસો હોય તો તમારા તબેલામાં મિત્રો ફાયદો થાય. આ મિત્રો પહેલે બીજી વેતરની ભેંસો છે, પહેલાં બીજા વેતરની બધી ભેંસો છે મિત્રો, બીજા ત્રીજા વેતરની બધી ભેંસો છે. તો
તો જે મને મિત્રો તબેલાની અંદર ફાયદો થાય. બીજી વસ્તુ, હવે હું મારા પશુને દૂધ વધારવામાં કઈ કઈ વસ્તુનું કાળજી રાખું એ પણ અવશ્ય તમને બતાડું. તો મિત્રો ભાગ 2માં બનાવ્યું.